હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। फ्रेंड्स, जिंदगी में अगर कुछ खोना पड़े तो एक बात हमेशा याद रखना। जिंदगी में अगर कुछ खोना पड़े तो ये बात हमेशा याद रखना, जो खोया है उसका गम नहीं, जो खोया है उसका गम नहीं, और जो पाया है वो किसी से कम नहीं। जो नहीं है वो एक ख्वाब है, और जो है वो लाजवाब है। तो ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આજે આપણે જોવાનું છે મિત્રો કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં તમને ખૂબ જ કામ આવશે। એની અંદર આપણે પહોંચી ગયા છીએ મિત્રો સિરીઝ નંબર 25, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ નંબર છે આપણે 25 પહોંચી ગયા છીએ। વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણે ટેલિગ્રામ ચેનલ ને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને અંદર જોઈન થઈ જજો। બેલિક મુખ્ય પરીક્ષા માટે કોમ્પ્યુટર। ચાલો કરીએ પ્રશ્ન, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે, પેનડ્રાઈવને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો પેનડ્રાઈવનું બીજું નામ છે મિત્રો, એને કહેવાય છે ફ્લેશ ડ્રાઈવ। શું કહેવાય છે? ફ્લેશ ડ્રાઈવ। યાદ રાખજો, ડાયરેક્ટ પૂછે છે પરીક્ષામાં। કોઈપણ ફાઇલને અપલોડ ડાઉનલોડ કરવા કયો પ્રોટોકોલ વપરાય છે? તો એફટીપી પ્રોટોકોલ વપરાય છે। એફટીપીનું ફૂલ ફોર્મ થાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ યાદ રાખી લેજો, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નેટવર્કની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી? તો નેટવર્કની શોધ છે મિત્રો અમેરિકા દ્વારા કરવામાં આવેલી છે, બરાબર। ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ થાય છે, ગુજરાતીમાં જેને વિજાણુ ટપાલ કહેવાય। શું કહેવાય? વિજાણુ ટપાલ। યાદ રાખજો, ઈમેલને ગુજરાતીમાં શું કહેવામાં? જો આવી ગયો છે વિજાણુ ટપાલ, બરાબર। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કઈ મેમરી ઓપ્ટિકલ સ્વરૂપમાં નથી હોતી? ઓપ્ટિકલ સ્વરૂપમાં એટલે મિત્રો આપણે સીડી ડીવીડી ઓપ્ટિકલ સ્વરૂપમાં હોય, બરાબર છે। જ્યારે મિત્રો છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે ઓપ્ટિકલ સ્વરૂપમાં હોતી નથી। એચડીડીનું ફૂલ ફોર્મ યાદ રાખી લો, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ થાય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, એસએસડીનું પૂરું નામ? એસએસડી એટલે મિત્રો થાય છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ। શું થાય છે? સોલિડ સ્ટેટ ડ્રાઈવ, બરાબર। કઈ સીડીમાં, એટલે સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક અને ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્કમાં, સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્કમાં ડેટાને ભૂંસીને ફરી વખત લખી શકાય છે। તો કઈ સીડીની અંદર છે ડેટાને ભૂંસીને ફરી વખત લખી શકાય છે? તો મિત્રો આવે છે સીડી રીરાઇટેબલ। RWનો અર્થ શું થાય છે? રીરાઇટેબલ, બરાબર। કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ। સીડીમાં ડેટા લખવાની ક્રિયાને શું કહે છે? તો સીડીની અંદર ડેટા લખવાની ક્રિયાને મિત્રો કહેવાય છે બર્નિંગ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં એક વખત પૂછાઈ પણ ગયેલો છે। ડેટા લખવાની ક્રિયાને કહેવાય છે બર્નિંગ। ડીવીડીનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। આવી ગયું છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, WW એટલે વર્લ્ડ વાઇડ વેબ। સાવ સિમ્પલ છે, W3 તરીકે પણ ઓળખાય છે। ટીમ બર્નર્સ-લીએ શોધ કરેલ છે WWWની। PPP એટલે મિત્રો પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ। યાદ રાખી લેજો, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ। વેબ બ્રાઉઝર છે, વેબ બ્રાઉઝર નથી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત વિદ્યાર્થીઓ આમાં છે ડખા કરી નાખે છે। તો વેબ બ્રાઉઝર ઇન્ટરનલ એક્સપ્લોરર છે ને વેબ બ્રાઉઝર છે, અને વેબ બ્રાઉઝર નથી આ મિત્રો, વેબ બ્રાઉઝર નથી, વિન્ડોઝ એક્સપ્લોરર, બરાબર છે। યાદ રાખી લેજો। એના પછીના પ્રશ્નની વાત કરીએ, શાના વડે ટેલિફોન લાઇન દ્વારા એક કમ્પ્યુટરનું બીજા કમ્પ્યુટર સાથે જોડાણ થઈ શકે છે? તો મોડેમ દ્વારા। અને મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર। યાદ રાખજો, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફ્ટવેરનું સંયોજન થાય તેને શું કહેવામાં આવે છે? એને મિત્રો કહે છે ગેટવે। બે પ્રકારના નેટવર્કની અંદર મિત્રો હાર્ડવેર અને સોફ્ટવેરનું સંયોજન થાય છે તેને મિત્રો કહેવાય છે ગેટવે। HTTPનું પૂરું નામ છે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, અને HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર। બે યાદ રાખી લેજો, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। UTP અને STP શું છે? તો UTP અને STP મિત્રો કેબલ છે, બરાબર। વેબ પેજ જોવા શાની જરૂર પડે છે? તો વેબ પેજ જોવા બ્રાઉઝરની જરૂર પડે છે, બરાબર। આપણે ક્રોમને બધું વાપરીએ જ છીએ। એના પછી
નવું ઈમેલ આઈડી બનાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સાઇનઅપ. આપણે ઘણી એપ્લિકેશન ડાઉનલોડ કરતો એપ્લિકેશનની અંદર પહેલાં સાઇનઅપ કરવું પડે, બરાબર. સાઇનઅપ કર્યા પછી એની અંદર આપણને એન્ટ્રી કરવા દે છે અને આપણે સાઇનઅપ છે ને મિત્રો એક જ વખત થાય, પછી આપણે ડાયરેક્ટ છે લોગિન કરી શકીએ છીએ. સાઇન ઇન પછી આપણે ડાયરેક્ટ સાઇન ઇન દ્વારા સાઇનઅપ પહેલાં બધી વિગત ભરવી પડે, બરાબર. એના પછી ઈમેલમાં કઈ પ્રક્રિયા માત્ર એક જ વખત કરવાની હોય છે? એ છે મિત્રો સાઇનઅપ. ઈમેલનો જવાબ આપવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો રિપ્લાય. અને આપણે ઈમેલ જ્યારે કરતા હોઈએ ને ત્યારે ઈમેલ કરવું હોય તો કયા બટનનો ઉપયોગ થાય? કમ્પોઝ. તો યાદ રાખજો, કમ્પોઝ શબ્દ. ઈમેલ કરવું હોય ને તો કમ્પોઝમાં જવું પડે તો ઇમેજ થાય. મોકલવું હોય તો સેન્ડ, બરાબર. ઈમેલનો જવાબ આપવો હોય તો રિપ્લાય. એના પછી વિશ્વનું સૌથી વધુ વપરાતું સર્ચ એન્જિન કયું છે? તે છે ગૂગલ. ઇન્ટરનેટની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો બીટ્સ પર સેકન્ડની અંદર છે ઇન્ટરનેટની સ્પીડ માપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેબસાઇટ એ શાનો સમૂહ છે? તો HTML ડોક્યુમેન્ટનો, ગ્રાફિક ફાઇલનો, ઓડિયો વિડીયો ફાઇલનો છે એ સમૂહ છે વેબસાઇટ, બરાબર. ઇન્ટરનેટમાં ડેટા કમ્યુનિકેશન માટે કયો પ્રોટોકોલ વપરાય છે? TCP/IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. અને મિત્રો આઈપીનું ફૂલ ફોર્મ આપેલું જ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. અને આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય? પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, 32 બીટનું હોય. 32 બીટનું યાદ રાખજો. કમ્પ્યુટરમાં નેટવર્ક જોડવા શું જરૂરી હોય છે? તો કે NIC કાર્ડ જરૂર છે. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ યાદ રાખી લેજો. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. કમ્પ્યુટરના નેટવર્કને જોડવા માટે છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ જોઈએ. એના પછીનો પ્રશ્ન. વેબસાઇટમાં એક પેજ પરથી બીજા પેજ પર જવા શું વપરાય છે? તો હાઇપરલિંક. હાઇપરલિંકનો કલર કેવો હોય છે? વાદળી હોય છે, યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URL કયા પ્રોટોકોલ વડે વેબ ક્લાયન્ટને સર્વર સાથે જોડવામાં આવે છે? તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વડે મિત્રો વેબ ક્લાયન્ટને સર્વર સાથે જોડવામાં આવે છે. URL એટલે મિત્રો વેબસાઇટ એડ્રેસ છે. શું છે URL? શું છે? વેબસાઇટ એડ્રેસ છે અને ફૂલ ફોર્મ યુનિફોર્મ રિસોર્સ લોકેટર છે. હોમ પેજ એટલે વેબસાઇટનું પ્રથમ પેજ. વેબ એડ્રેસની શરૂઆત શેને થાય છે? તો વેબ એડ્રેસની શરૂઆત છે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ 2 ડોટ અને પછી સ્લેશ, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જંક મેલ એટલે સ્પામ મેલ. 1 થી 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો જંક મેલ. પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ખાસ યાદ રાખો. તમે જ્યારે છે ઈમેલ આઉટલુકની અંદર મેલ આઉટલુક પણ આવે છે, તો મેલ જ્યારે તમે કમ્પ્યુટર ઉપર બેસતા હો, મેલ કરતા હો, બરાબર છે. હવે ધારો કે આ મેલ મારે થઈ ગયેલો છે, આ એક મેલ છે, એ મારો મેલ થઈ ગયેલો છે. હવે એની મારે કાંઈ જરૂર છે નહીં. આ મેલને હું કરી નાખું છું, ડિલીટ કરી નાખું છું. ડિલીટ કરી નાખું આ મેલને. આ ડિલીટ કરેલો મેલ ક્યાં જશે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે ડિલીટ કરેલો મેલ ક્યાં જાય છે? તો એ જાય છે ક્યાં? ટ્રાશમાં જાય. ક્યાં જશે? ટ્રાશમાં. ખાસ યાદ રાખેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જંક મેલને શું કહેવાય? તો કે જંક મેલને સ્પામ મેલ પણ કહેવાય છે. યાદ રાખી લેજો, જંક મેલ ઇઝ ઇક્વલ ટુ સ્પામ મેલ. એટલો પ્રશ્ન અહીંયા છે. ઓકે. ઈમેલ એડ્રેસની શરૂઆત શાની થાય છે? યુઝર નેમથી થાય છે. ઈમેલ એડ્રેસની શરૂઆત છે ને તે યુઝર નેમથી થાય. ધારો કે હું મારું અહીંયા ઈમેલ આઈડી લખું, આશીષ વાઘેલા 65@gmail.com. તો આશીષ વાઘેલા શું છે? તો આશીષ વાઘેલા યુઝર નેમ છે. શું છે? ઉપયોગ કરનાર, એટલે આને કહેવાય યુઝર નેમ. યુઝર નેમ કહેવાય. આ જીમેલ અને .com શું છે મિત્રો? તો આ ડોમેઇન નેમ છે. શું છે? ડોમેઇન નેમ. જ્યારે જીમેલ શું છે? તો જીમેલ છે મિત્રો સર્વિસ પ્રોવાઈડર છે. શું છે? સર્વિસ પ્રોવાઈડર. યાદ રાખી નાખો. પહેલાં શું આવે? યુઝર નેમ આવે, પછી સર્વિસ પ્રોવાઈડર આવે, ને છેલ્લે શું આવે? .com. અને .in પણ હોઈ શકે છે. .org એટલે ઓર્ગેનાઇઝેશન હોય. શૈક્ષણિક સંસ્થા .edu હોય એટલે edu હોય, બરાબર. તો યાદ રાખી લેજો ડોમેઇન નેમ. આ ડોટ પછી તમને ખબર ડોટ પછી કોમ આવે. ડોટ એટલે ડોમેઇન નેમ તમને યાદ આવી જશે ઓટોમેટિક. ડોટ પછી ડોમેઇન નેમ. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સર્વિસ પ્રોવાઈડર પછી શેની નિશાની હોય છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય
સર્વિસ પ્રોવાઈડર કેવું છે? જીમેલ. સર્વિસ પ્રોવાઈડર પછી શેની નિશાની હોય છે? તો ડોટની નિશાની હોય. શેની નિશાની હોય? ડોટની નિશાની હોય. પરીક્ષા પ્રશ્ન પૂછાય યુઝર નેમ પછી શેની નિશાની હોય? તો યુઝર નેમ પછી છે @ ની નિશાની હોય છે. તો આવા પ્રશ્નો પણ સિમ્પલ પૂછી શકે છે. તો આપણને આવડવું જોઈએ. પહેલાં શું આવે? યુઝર નેમ, સર્વિસ પ્રોવાઈડર અને પછી ડોમેઇન નેમ. આગળ વધીએ એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. એકવાર સમજી લો એટલે ઇઝી થઈ જાય. ઈમેલ એડ્રેસમાં યુઝર નેમ પછી કઈ નિશાની મૂકવામાં આવે છે? મેં તમને કીધું હમણાં @ આવેલ ઈમેલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા શું કહે છે? બીજાને મોકલવું હોય તો શું કહેવાય? ફોરવર્ડ. આપણે મેસેજ ફોરવર્ડ કરતા જ હોય છે, ટેલિગ્રામમાં હોય, વોટ્સઅપમાં હોય, ફોરવર્ડ કહેવાય. એક મેલ કેટલા લોકોને એકસાથે મોકલી શકાય છે? ઘણા બધા લોકોને મોકલી શકાય છે, જેને BCC કહેવાય. શું કહેવાય? BCC. સમજી લઈએ. કાર્બન કોપી, BCC, બાય કાર્બન કોપી. CCનો અર્થ કાર્બન કોપી, BCC એટલે બાય કાર્બન કોપી. હવે ઘણા બધાને તમારે મોકલો તો આ એક મેલ એડ્રેસ છે, 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 બરાબર? ટૂંકમાં ઈમેલ આઈડી છે. તો આ બધાને મોકલવા માટે અધવચ્ચે શેની નિશાની કરવામાં? અલ્પ વિરામની નિશાની કરવામાં આવે છે. ખાસ યાદ રાખો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઘણા બધાને મોકલવા માટે શું કરવામાં આવે છે? અલ્પ વિરામની નિશાની મૂકવામાં આવે છે, ત્યારે બધાને મોકલી શકાય છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધાને મોકલવા માટે ઈમેલ આઉટલુકની અંદર, મેલની અંદર, જીમેલની અંદર ઘણા બધા લોકોને મેલ કરવા માટે વચ્ચે શેની નિશાની મૂકવામાં આવે છે? તો કે અલ્પ વિરામની નિશાની મૂકવામાં આવે છે. તો યાદ રાખી લેજો. એકસાથે ઘણા બધાને મોકલી શકાય. જોઈ લીધું. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. એ પહેલાં મિત્રો નાની એવી એક જાહેરાત. વાઘેલા એજ્યુકેશનના જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એને ખબર જ છે બેલીફની પ્રિલિમની અંદર કેટલું બધું આ કામ આવ્યું છે, બરાબર? ઘણા બધા માર્કનું કહી ન શકાય. મેં અત્યાર સુધીમાં કેટલા માર્કનું પૂછાણું છે બનાવ્યું નથી, કારણ કે વિદ્યાર્થીઓ જાણે જ છે કેટલી વસ્તુ પૂછાણી છે. ઓકે. અને મિત્રો એ 1 થી 74 વિશ્વાસ સિરીઝ છે અને ગજબનો કમાલ કરેલો છે. અને બેલીફ મોડેલ પેપર 5 અને પટ્ટાવાળા મોડેલ પેપર 6 છે, 50-50 માર્કના બનાવેલા હતા. એનો પણ વિદ્યાર્થીઓ લાભ લીધો છે. અને મિત્રો બીજી વાત કરી દઉં કે મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ કેવો છે? હાલ સુધી સેમ છે. હજી એક નવો સિલેબસ એ લોકો છે. નવા સિલેબસની અંદર થોડીક ચર્ચા કરું. નવા સિલેબસ મિત્રો એ લોકો વિદ્યાર્થીઓને આપે તો એની અંદર શું નવીન આવી શકે? સિલેબસ તો આ જ રહેવાનો, પણ શું નવીન આવી શકે? તો મિત્રો બેલીફને લગતી કામગીરી છે એ નવીન આવી શકે. પ્રોસેસ છે, બેલીફની ફરજોની અંદર શું શું એના વિકલ્પો પૂછાવાના MCQ છે. હજી ઘણા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ કરે શું પૂછાવાનું છે? ડિસ્ક્રિપ્ટિવ પૂછાશે કે MCQ જ પૂછાવાનું છે. એ લોકોએ ફેરફાર કરી દીધો છે અને જાહેરાતમાં આપી પણ દીધું છે. MCQ જ આવશે. હવે આપણે નવીન કરવાનું છે ને, તો બેલીફને લગતી કામગીરીના એ લોકો છે ઓપ્શન બનાવીને આપણને પૂછી શકે છે. એ વસ્તુ સમજશે એટલે શું? સાવ સિમ્પલ પ્રશ્ન આવડી જાય એવા છે. એ લોકો જાહેર કરી દે કે આ પૂછાય, ટૂંક સમયની અંદર જાહેર કરશે. એટલે આપણને ખબર પડી જાય આપણે કઈ રીતથી આગળ વધવાનું છે. બાકી સિલેબસ છે એમ ગુજરાતી વ્યાકરણ, તાજેતરના બનાવો, મેથ્સ આવશે, બરાબર? તાર્કિક જ્ઞાન પૂછો એટલે રિઝનિંગ પણ આવશે. ઇંગ્લિશ છે નહીં, બરાબર? ઇંગ્લિશ છે નહીં. તો જેટલી વસ્તુ સિલેબસમાં આપેલી છે, રમતગમતના પ્રશ્નો માટે આપણે ખાસ સિરીઝ બનાવેલી છે, એ તમે કરો. પાઠ્યપુસ્તક આધારિત બનાવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને સાબિત થશે. તો ચાલો આપણે આગળ વધીએ, વિશેષ ચર્ચા ન કરતા. અને મિત્રો મારી આ PDF લેવી હોય તો હજી મિત્રો છે તમે લઈ શકો છો. અને રિવિઝન છે, ઝડપી રિવિઝન માટે ખાસ છે તમને વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે. તો આગળ વધીએ એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. લોકલ એરિયા નેટવર્કમાં ઓછામાં ઓછું કમ્પ્યુટર વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો કે 10 મીટર અંતર હોય છે. વેબ પેજ તૈયાર કરતી વખતે શેનો ઉપયોગ થાય છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ થાય વેબ પેજ તૈયાર કરતી વખતે. હાઇપરલિંક વડે એક પછી એક વેબ પેજ કે વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? વેબ સર્ફિંગ કહે છે. અને બીજી વાત યાદ રાખી લો, હાઇપરલિંક હોય ને, હાઇપરલિંક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હાઇપરલિંકનો કલર કેવો હોય? તેનો કલર હોય છે મિત્રો વાદળી કલર હોય. કેવો હોય? હાઇપરલિંકનો કલર છે વાદળી. અને મેં તમને વાદળી પેનથી જ પાછું લખ્યું છે એટલે તમને વધારે સમજાય, બરાબર છે? આગળ વધીએ. મોડેમના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર મોડેમના છે. એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક કયું છે? તો જીસ્વાન છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. યાદ રાખજો. એના પછીનો પ્રશ્નની વાત કરીએ. ઇન્ટરનેટ શું છે? તો નેટવર્કનું નેટવર્ક છે. શું છે? નેટવર્કનું નેટવર્ક. અને ઇન્ટરનેટનો કોઈ પણ માલિક છે નહીં, એ પણ યાદ રાખજો. વર્લ્ડ વાઇડ વેબને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? www વેબ W3. ઈમેલમાં કયા પ્રકારના ડેટા મોકલી શકાય છે? લેટર, ઓડિયો અને વિડીયો છે ઈમેલમાં મોકલી શકાય છે. જંક મેલને શું કહે છે? જંક મેલ એટલે
બિનજરૂરી મેલ, બરાબર. જંક મેલ એટલે સ્પામ મેલ, જંક મેલ એટલે સ્પામ મેલ, બિનજરૂરી મેલ. કોણ ઈમેલ સેવા પૂરી પાડે છે? તો કે જીમેલ છે, હોટમેલ છે, યાહુ છે, આ બધા ઈમેલ સેવા પૂરી પાડે છે. એના પછીની વાત કરીએ, જીસ્વાન એ કેવા પ્રકારનું નેટવર્ક છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે, VPN, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ઈ કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં શું કહે છે? B2B. ઈ કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને ટૂંકમાં શું કહે ઓળખવામાં આવે છે? C2C. ઓકે. એના પછી નીચેનામાંથી કયું ઈમેલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે? એક જ છે. કયું છે? આઉટલુક એક્સપ્રેસ. યાદ રાખેલું, આઉટલુક એક્સપ્રેસ. ઇન્ટરનેટ વેબ પેજ રિફ્રેશ કરવા માટે આપણે શું જમણી ક્લિક કરીએ અને પછી રિફ્રેશ કરતા હોઈએ, F5 દબો, ડાયરેક્ટ છે રિફ્રેશ થાય જ છે કોમ્પ્યુટર. ઓકે. એના પછી પ્રશ્ન જોઈએ, વેબસાઇટના નામને શું કહેવામાં આવે છે? URL કહેવામાં આવે છે. URL આ તો બધા વિદ્યાર્થીઓને મોઢે હોવું જ જોઈએ, બરાબર. URL. કઈ વેબસાઇટ દ્વારા ઓનલાઈન હરાજી થાય છે? eBay દ્વારા ઓનલાઈન હરાજી થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, આશીષ વાઘેલા 65@.com ની અંદર મિત્રો જીમેલ શું છે? તો એ શું છે મિત્રો? હોસ્ટ નેમ છે. શું છે? હોસ્ટ નેમ છે એટલે કે મિત્રો સર્વિસ પ્રોવાઈડર. યાદ રાખી લેજો, હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઈડર. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, જીસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? www.jiswan.government.in. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું રૂપ HTML છે, બરાબર. HTML યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે, ઇન્ટરનેટમાં એક ફાઇલ બીજી ફાઇલ સાથે જોડાયેલ હોય તે જોડાણને શું કહે છે? હાઇપરલિંક કહે છે. ક્લિક કરો, ડાયરેક્ટ ત્યાં પહોંચી જાઓ. તો ઈમેલમાં ફોટો પાડવાના ઈમેલમાં ફોટો મોકલવા માટે શેનો ઉપયોગ કરશો? અટેચમેન્ટ. અટેચમેન્ટ નામના ઓપ્શનથી બધું આપણે મોકલી શકાય છે. ફાઇલ હોય, વિડીયો હોય, PDF હોય. URLના કયા બે ભાગ છે? તો પ્રોટોકોલ અને ડોમેઇન નેમ છે. URLના બે ભાગ છે. ડાયલ-અપ કનેક્શન કેટલા સુધીની ઝડપથી કાર્ય કરે છે? તો 14.4 kbps, 28.8 kbps અને 56 kbps ની અંદર છે ડાયલ-અપ કનેક્શન છે, એ ઝડપથી કાર્ય કરે છે. POP એટલે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. યાદ રાખેલું, POP નું ફૂલ ફોર્મ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, કઈ સર્વિસ વડે પૃથ્વીને 3D ત્રિપરિમાણીય દર્શાવે છે? તો ગૂગલ અર્થ પૃથ્વીને છે ત્રિપરિમાણીય દર્શાવે છે. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? વેબ પેજ બનાવવા માટે થાય છે. HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો ફોર્મ ટેગનો ઉપયોગ છે ફોર્મ બનાવવા માટે થાય છે HTMLની અંદર. ઈમેલના એડ્રેસને કયા ચિહ્ન વડે બે ભાગમાં વિભાજિત કરાય છે? ઈમેલને મિત્રો છે, ઈમેલ એડ્રેસને છે @ વડે છે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. @ યાદ રાખજો. સ્ટીવ જોબ્સ કઈ કંપનીના પ્રણેતા છે? તો એપલ કંપનીના પ્રણેતા છે સ્ટીવ જોબ્સ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, ઇન્ટરનેટની સ્પીડ દર્શાવતા BPS એકમનું પૂરું નામ? બિટ્સ પર સેકન્ડ. બિટ્સ પર સેકન્ડ યાદ રાખજો. વેબ બ્રાઉઝર નથી. તો વેબ બ્રાઉઝર છે ને મિત્રો, થંડરબર્ડ છે, વેબ બ્રાઉઝર નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થંડરબર્ડ છે, વેબ બ્રાઉઝર નથી. એક પ્રકારનું જીમેલ જેવું કામ કરે છે. કોણ? થંડરબર્ડ. એટલે યાદ રાખજો, વેબ બ્રાઉઝર નથી. વેબ બ્રાઉઝર કયા કયા છે? તો એ પણ યાદ રાખી લો. વેબ બ્રાઉઝર ક્રોમ છે, ઓપેરા છે, ફાયરફોક્સ છે, બ્રેવ છે, વિવાલ્ડી છે, એજ છે, સફારી છે, ધગધગો છે, ફૂલ ડ્રાઈવ, VR બ્રાઉઝર છે, UR બ્રાઉઝર છે, આ બધા છે વેબ બ્રાઉઝર છે. યાદ રાખી લેજો. ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું છે? એ પહેલાં મિત્રો જ્યારે કોમ્પ્યુટરનો વિડીયો બનાવેલો હતો ત્યારે મેં ભૂલથી BSNL લખાઈ ગયું, પરંતુ ભારતનું પ્રથમ સર્વિસ પ્રોવાઈડર કયું છે? VSNL છે. કયું છે? VSNL, વિદેશ સંચાર નિગમ લિમિટેડ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ, ડિજિટલ નેટવર્ક માટેની સેવા 2Gમાં ડેટાની ઝડપ કેટલી હોય છે? તો 2Gની અંદર 1.2 Mbpsની છે. ડિજિટલ નેટવર્ક માટેની સેવાની અંદર 2Gમાં ઝડપ હોય છે 1.2 Mbps. એના પછીના પ્રશ્નની વાત કરીએ, ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી? સૌપ્રથમ આર્મીના લોકો માટે થઈ હતી 2 જાન્યુઆરી 1969ની અંદર ARPANETની શરૂઆત થઈ હતી. સર્ચ એન્જિન નથી. ઓપેરા શું છે? વેબ બ્રાઉઝર છે, બરાબર. સર્ચ એન્જિન નથી. એના પછી વાત કરીએ, ઇન્ટરનેટના માધ્યમથી થતા ધંધાકીય વ્યવહારને શું કહે છે? ઈ કોમર્સ કહેવાય.
ઈમેલ એડ્રેસમાં વધુમાં વધુ કેટલા અક્ષરનો હોઈ શકે? ઈમેલ એડ્રેસ વધુમાં વધુ છે ને 255 અક્ષરનો હોઈ શકે છે. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન બન્યો છે, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનો હોય છે? તો 255 અક્ષરનો હોય છે. યાદ રાખજો 255 અક્ષર. OSI એટલે ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન્સ મોડેલમાં કેટલા લેયર હોય છે? 7 લેયર હોય છે. તમે સર્ચ મારજો ખાલી ગૂગલની અંદર OSI અને તમને 7 લેયર મળશે. આગળ વધીએ. IPv4 માં કેટલા બીટ હોય છે? 32 બીટ હોય. ઇન્ટરનેટ પ્રોટોકોલ V4 માં કેટલા બીટ હોય છે? 32 બીટ હોય છે. 128 બીટવાળું IP એડ્રેસ કયું છે? તો મિત્રો ઇન્ટરનેટ પ્રોટોકોલ V6 છે. યાદ રાખજો 128 બીટવાળું IP એડ્રેસ. બાકી IP એડ્રેસ કેટલા બીટનું હોય? 32 બીટનું હોય છે. પણ 128 બીટવાળું પૂછે તમને IP એડ્રેસ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ V6 આવશે. HTMLની ફાઇલનું આઉટપુટ જોવા સોફ્ટવેર વપરાય છે. કયો સોફ્ટવેર વપરાય છે? વેબ બ્રાઉઝર વપરાય. વેબ બ્રાઉઝર વડે તે આપણે છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજની ફાઇલનું આઉટપુટ જોઈ શકીએ છીએ. નેટવર્ક માટે કયું ડોમેઇન નેમ છે? ડોટ નેમ છે એ ડોમેઇન નેમ છે. હમણાં મેં તમને વાત કરી .com હોય, .edu હોય, .org હોય, બરાબર? આ બધા ડોમેઇન નેમ છે. અને મિત્રો જીમેલ છે, યાહૂ છે, બધા હોસ્ટ નેમ છે, બરાબર? અને આપણું નામ હોય આશીષ વાઘેલા, મેં તમને એને યુઝર નેમ કહેવાય. આગળ વધીએ. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઓપ્ટિકલ ફાઇબર છે પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન. જો યાદ રાખજો, પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન અંદર ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત છે એ કામ આવે છે. પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત ગણાય છે? તો મેશ ટોપોલોજી. ઈમેલ તૈયાર કરવા માટે કયા બટનનો ઉપયોગ થશે? કમ્પોઝ. જો મેં તમને કીધું કમ્પોઝ. MS વર્ડમાં શબ્દો પર રેખાંકિત ફોર્મેટ લાગુ કરે પરંતુ શબ્દો વચ્ચેની જગ્યા પર નહીં, તે માટેની શોર્ટકટ હું તમને સમજાવું પહેલાં. હવે ધારો કે MS વર્ડની અંદર આપણે છે, આ ધારો કે મારું નામ લખ્યું, ધારો કે આશીષ, બરાબર? આ મેં નામ લખ્યું. હું કંટ્રોલ પ્લસ મિત્રો યુ આપીશ એટલે શું થઈ જશે? અંડરલાઇન થઈ જશે, બરાબર? હવે હું આશીષ વાઘેલા લખું આખું, આશીષ વાઘેલા. હવે આને હું સિલેક્ટ કરીશ, બરાબર? આ સિલેક્ટ કર્યું અને હું કંટ્રોલ યુ આપીશ તો શું થઈ જશે મિત્રો? અંડરલાઇન થઈ જશે, બરાબર? ક્યાં અંડરલાઇન થઈ જાય? આખામાં. પરંતુ આ વચ્ચે જે સ્પેસ છે ત્યાં અંડરલાઇન થવી જોઈએ નહીં, ત્યાં પણ અંડરલાઇન થઈ ગઈ. તો હવે અમારે કઈ શોર્ટકટ વાપરવી છે? તો એ જ અહીં વસ્તુ કીધી છે. શું કીધું છે? ફરી એકવાર વાંચીને સમજાવું તમને. MS વર્ડમાં શબ્દ પર રેખાંકિત ફોર્મેટ લાગુ કરે પરંતુ શબ્દો વચ્ચેની જગ્યા પર નહીં, તે માટેની શોર્ટકટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ છે Ctrl+Shift+W. Ctrl+Shift+W કરો તમે એટલે વચ્ચેની જગ્યા છે, મેં તમને હમણાં કીધું એમ, વચ્ચેની જગ્યા એટલે કઈ જગ્યા? આ જગ્યા જે છે, આ જગ્યા જે છે ત્યાં લાગુ પડશે. અને Ctrl+Shift+W યાદ રાખી લેજો. Ctrl+Shift+W. અને મિત્રો ડબલ અંડરલાઇન કરવી હોય, એક આને તરફ કાંઈ લૂપ છે એને ડબલ અંડરલાઇન કરવી હોય મારે, તો Ctrl+Shift+D આવશે. શું આવશે? Ctrl+Shift+D. તો આ પણ શોર્ટકટ યાદ રાખ. Ctrl+Shift+D હોય તો શું થાય? ડબલ અંડરલાઇન થાય. ઓકે, એના પછી પ્રશ્નની વાત કરીએ. અને મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો લાઇક જરૂર કરજો. રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટર કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલ હોય છે? બંધ લૂપ સાથે જોડાયેલા હોય છે, બરાબર? એના પછી માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને કયા નામથી ઓળખવામાં આવે છે? માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને છે પ્રોટોકોલ નામથી ઓળખવામાં આવે છે, પ્રોટોકોલ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ભારતમાં કઈ કંપનીએ વ્યાપારી ધોરણે ઇન્ટરનેટ સેવા શરૂ કરી હતી? તો કીધું BSNL. MS એક્સેલમાં બોલ્ડ માટેની શોર્ટકટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. MS એક્સેલમાં બોલ્ડ માટેની શોર્ટકટ છે Ctrl+2. Ctrl+2 તમે કરો એટલે શું થઈ જાય મિત્રો? બોલ્ડ થાય. શું થાય? અક્ષર આપણે ઘાટા કરીને બોલ્ડ કહેવાય. Ctrl+2. એના પછીનો પ્રશ્ન જોઈએ. કઈ ટોપોલોજીમાં વર્તુળાકાર માર્ગે એક જ દિશામાં ડેટા વહન થાય છે? તો રિંગ ટોપોલોજીની અંદર વેબસાઇટનો URL ક્યાં લખવાનું હોય છે? એડ્રેસ બારની અંદર છે
URL લખવાનું હોય છે. યુનિફોર્મ રિસોર્સ લોકેટર. .education .edu ડોમેન નામ કોને લાગુ પડે છે? શૈક્ષણિક સંસ્થાને છે લાગુ પડે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ડાયલ-અપ ઇન્ટરનેટ કનેક્શનમાં કયું સાધન જોઈએ? તો મોડેમ છે. ડાયલ-અપ ઇન્ટરનેટ કનેક્શન અંદર મોડેમ જોઈએ. મોડેમ શું કાર્ય કરે? કયું ઉપકરણ બાઇનરી અંકોને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરીને ટેલિફોન લાઇન દ્વારા મોકલે છે? મોડેમનું કાર્ય શું થયું? એનાલોગ સિગ્નલ રૂપાંતર કરી દે. બાઇનરી અંકોને કેમાં કરે? એનાલોગ સિગ્નલ રૂપાંતર કરીને ટેલિફોન લાઇન દ્વારા મોકલી આપે છે. મોડેમનું કામ છે. મોડેમનું નામ મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે ઇન્સ્ટોલ કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહેવાય? પ્લગઇન કહેવાય. શું કહેવાય? પ્લગઇન. ઈમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કયું ચિહ્ન આવે છે? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મારું તમને ઈમેલ આઈડી લખી દઉં. આશીષ વાઘેલા 65@gmail.com. તો આ શું છે મિત્રો? હોસ્ટ નેમ છે. સર્વિસ પ્રોવાઈડર છે. બરાબર. તો હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન આવે? હોસ્ટ નેમ પછી કીધું. જો હોસ્ટ નેમ પછી, તો હોસ્ટ નેમ પછી ડોટ ચિહ્ન આવે. કયું આવે? ડોટ ચિહ્ન આવે. ના ડોટ જો લખેલું છે. બરાબર. HTML એ શું છે? પ્રોગ્રામિંગ ભાષા છે. શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.